એક તરફ બમ્પર ઉત્પાદન તો બીજી તરફ હવે એ જ કસ્તુરી ખેડૂતોને રાતા પાણી રડાવી રહી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવક વચ્ચે ઓછા ભાવ મળતા આર્થિક નુકસાન થતું હોવાની ખેડૂતોમાં ફરિયાદો ઉઠી રહી છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં 1 મણ એટલે કે 20 કિલોના ભાવમાં 100 થી 200 રૂપિયા, જ્યારે 1 ક્વિન્ટલ ડુંગળીનો 300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। 1 વીઘામાં ડુંગળીના ઉત્પાદન પાછળ ખેડૂતોને 22,000નો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। આ જ સ્થિતિ રાજકોટ અને ગોંડલ યાર્ડની પણ છે, જ્યાં બમ્પર આવકને લઈ ડુંગળીના ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે। સિઝનની શરૂઆતમાં જે ડુંગળીના ભાવ 1 મણે 700 થી 900 રૂપિયા હતા, તેના આજે ખેડૂતોને 200 થી 250 રૂપિયા મળી રહ્યા છે। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ભાવ ઘટે તે પહેલા જ ડુંગળીની નિકાસ કરવાની સાથે જ ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવતી 20% ડ્યુટીમાં પણ ઘટાડો કરવા માંગ કરી છે।